અહીંયા વર્ષો પહેલાં એક હરિભક્તે મને કહ્યું કે સ્વામી, અમેરિકા 14 વર્ષથી છું, કેટલા ડોલર કમાયા, પણ ક્યાં જતા રહેશે ખબર પડતી નહીં, બરકત આવતી નથી. આયા દેશના એવા ને એવા જ છીએ કે કોઈ હાથમાં કંઈ કમાણી આવતી જ નથી. કમાવો છો ખૂબ, પણ જતા પણ રહેશે. મેં કહ્યું, આ સત્સંગ કેટલા વખતથી? સત્સંગ તો 18 વર્ષથી છે. આ દેશમાંથી લાવ્યો છું સત્સંગ. એમાં વિચાર આવે કે 18 વર્ષથી સત્સંગ કોઈ બરકત આવતી નથી. એમાં શું થાય કે પૂજા કરી નાખવાની, કથા કરી નાખવાની, કરીને નાખવાની, કરી નાખવાની, કરી નાખે. જો એમાં વિચાર આવતો જ નથી. 18 વર્ષ થઈ ગયા તો, અને આમાં તો વિચાર આવ્યો. 14 વર્ષ થયા, એ હાથમાં આવતું જ નથી. તો જો આ તો બધું અનંત જન્મથી કર્યું જ છે આપણે. મહારાજ પોતે વાત કરે, રાજા મહારાજા ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે આપણે. સત્સંગમાં જેટલા બધા છે બધા એક એક જણ ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે. હા, કાંઈ બાકી નથી ધામધૂમ કરવામાં. પણ સ્વામી કહે કે આ એક બાકી રહે છે, ભગવાનનું સુખ પામવાનું. ઓલે બધી તો એક યુવક હતો ને, સ્કૂટર લઈને આવ્યો ને પૂજન કર્યું એનું. એક કિક મારે ઉપડ્યું, આમ છાતી, એની બેઠક જ રહી હોય છે, છાતી ઓટોમેટિક નીકળે બહાર. 3 મહિના પછી ફરી આવ્યો, મળ્યો, પછી પાછો જતો હતો. 5 કિક મારી ને પાછા બોલાયા. સ્કૂટર બગડ્યું છે? ના ના, કે રસ નથી. પહેલા કેફ હતો, નવો હતો ને, હવે વાપરી આપણે થાક્યા આવે શું હવે. એટલે વિચાર બીજો ચાલતો નહીં, પગમાં ચાલતા રહે એવું છે. એટલે આ લોકની કોઈ પણ વસ્તુ છે ને, એ તમને અમુક વખત સુખ આપે, પછી વેર આઉટ થઈ જાય. વેર આઉટ એટલે માઇન્ડમાં થ્રિલને ચામ ના રહે. પછી તો પછી ઢસરડા, પછી નવું મકાન હોય, નવા કપડાં હોય, નવું બધું એવું છે. જોયું તમે, 1-2 દિવસ રહે, નવું મકાન હા હોય, પછી મહિના, 2 મહિના, 6 મહિના તો પછી આવન જાવન રહે, કોઈ રસ ઇન્ટરેસ્ટ નહીં, કાંઈ નહીં. તો જે આ બધાને આ તકલીફ છે. સહેજે જ માણસે નવું નવું જોઈએ. નવું નવું કેટલું નવું લાવે, કેટલું, કઈ લિમિટ હોય ને. એટલે પણ ભગવાન જો આ બાજુ તમે વરો, સત્સંગ બાજુ, અને તો જેટલું તમે રિપીટ કરો ને એટલું નવું નવું લાગે તમને. હા, એકવાર ક્લિક થઈ જવું જોઈએ. પછી જ્યાં વૈષ્ણવ છે, સ્વામીની વાતો છે, આ જીવન ચરિત્રો છે, પર તમને આમ સમજાઈ જાય કે ખરું તો આ જ છે, આ જ સાથે આવશે અને આ જ કરવા જેવું છે. એવું એકવાર થઈ ગયું મનમાં, પછી તો મજા આવે. વૈષ્ણવ વાંચો, જે કંઈ વાંચો સત્સંગની, તમને આમ આનંદ થાય. અને એમાંય જો તમને ક્લિક થઈ ગયું કે આની અંદર જે આવે છે એ પણ મારે વર્તવું છે, તો તમારે માલમ માલ થઈ. આટલું જો થઈ ગયું પછી બધું પોતા ઉપર લેતો થઈ જાય.
અત્યારે શું થાય છે, કથા બીજા ઉપર નાખીએ છીએ આપણે. બીજા ઉપર કથા નાખીને એ ગમાગમ, અને પોતા ઉપર લે સમાગમ. જે કે હમણાં ભગવત સ્વામી વાત કરી, પોતા ઉપર લે સમાગમ, પોતા ઉપર લે અંતરદ્રષ્ટિ, બીજા ઉપર નાખે બાહ્ય દ્રષ્ટિ. ત્યાં ગોષ્ઠી કરો છે ને પ્રોગ્રામમાં, પોતા ઉપર લે ગોષ્ઠી, બીજા ઉપર નાખે એ જ વસ્તુ કુસ્તી. કુસ્તી, ઘમાગમ, બાહ્ય દ્રષ્ટિ, આવું. અને પોતા પર લે તો આ બધું તમને લાભદાયી થાય, આનંદ, તમે ઘડતર થવા લાગે. પણ આ છે ને બહુ દુર્લભ વસ્તુ છે. જો સ્વામીએ કહ્યું કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ. મનુષ્ય દેહ એમને મળતો નથી. આ ભગવાન આવ્યા સ્વામિનારાયણ, મોટા મોટા દેવો ભગવાને પ્રાર્થના કરી અમને મનુષ્ય દેહ આપો. ભગવાન કહે નો, સ્ટે ઓર્ડર. તમારે માળિયા હાઠીના ત્યાં ગામ છે, ત્યાં ભગવાન દાસ કહીને સાધુ, એ ત્યાં વાડી સાચવતા હતા. અને આ વાત સાચી છે. એમના પૌત્ર ભાઈ કાકા પીપલગવાળા, એટલે બનાવટી વાત નથી, બનેલી વાત. એમને પોતે વાત કરેલી. તે ભગવાન દાસ વાડી સાચવતા હતા. 3 વ્યક્તિ આવી કે અમે ગુણાતીતાન સ્વામીના દર્શન કરો. કે એમાં મારી શું જરૂર છે, જાઓ તો બધા દર્શન આપે. કોઈ પણ હોય, ભિખારી હોય, ગમે હોય, બધા દર્શન આપે, ચરણ સ્પર્શ કરવા દે. ના કે અમને સ્ટે ઓર્ડર છે. શાનો સ્ટે ઓર્ડર? તો આટલા બધા બુદ્ધિશાળી, આટલા દેખાવ તો ઘણો સારો કર્યો, તમને શું છે? કોણ છો તમે? બ્રહ્મા વિષ્ણુ છીએ, શિવ. તમને સ્ટે ઓર્ડર? હા કે પાસે ના જઈ શકે. તમે લોકો નસીબદાર છો, ભગવાનનો ખોરો ખૂંદો છો અને ગુણીઓ મારો છો. અમારે તો પાસે આઈ કોન્ટેક્ટની પાસે ચરણ સ્પર્શે ના થઈ શકે. તો કે હવે અહીંથી 40 માઇલ દૂર છે જુનાગઢ, 40 કિલોમીટર. હવે ત્યાં કઈ ત્યાં આવું વાડી સાચવાનું? કાંઈ નહીં, આંખ બંધ કરો, તમે ખોલો, જુનાગઢના ચોકમાં 40 કિલોમીટર 1 સેકન્ડમાં. એટલા સમર્થ હતા, પણ તો ગુણાતીતાના દર્શન નહીં. પછી આ ભગવાન દાસ ગયા, સ્વામી સ્વામી બ્રહ્મા વિષ્ણુ સિવાય આપના દર્શન માટે. સ્વામી કે તને કોને ડાપણ કરવાનું કહ્યું હતું? ઠપકો આપે. હવે અમે ડાપણ. પછી સ્વામી આવ્યા બહાર, પણ તો ચરણ સ્પર્શ તો નહીં, ખાલી દર્શન, આ કોન્ટેક્ટ પણ નહીં, 4 આંખ ભેગી પણ નહીં. પછી જતા રહ્યા. અને આ ભાઈને 40 કિલોમીટર પદયાત્રા. હવે બોલે ક્યાં હતા? આંખ બંધ કરો ને તમને પહોંચાડી. ડાપણમાં થયું. પણ ક્યાં છે કે આ હકીકત છે, આ પ્રસંગ બનેલો છે. ભગવાન દાસના પૌત્ર ભાઈ કાકા પીપલગવાળા શાસ્ત્રીમાના ખૂબ હેતવાળા હતા. ત્યાં રહેતા હતા. આપણે રણોલી, આપણે રુદ્રા પાસે બાજવા. એક ડોશીમાં, હું નવો નહોતો, મને કંઈ ખબર નહીં, કે મારે બાજવા જવું છે.
રેલવે સ્ટેશન ઉપર. બાજા કોને બાજવા જો એવું પૂછ કે એમ નહીં કે સ્ટેશન છે, ગામ છે, ત્યાં હારું તારે તેવું. ત્યાં એમનું હતું બધું. શાસ્ત્રીમાં ખૂબ ઘણી વાર અમને ત્યાં ગયેલા છે. પીઠો હતું લાકડા. પણ કહેવાનું છું કે જો આ વસ્તુ સાચી છે, આ બનેલી વાત છે. અને પછી એકવાર મારાના વખતમાં જ એક ભાઈની સમાધિ થઈ. ધના ભગત નામ હતું. સમાધિ થઈ. ગૌલોકની સમાજ ત્યાં ગયા. અને આ સોની ભગત, ધના ભગત. એટલે અમને થયું કે થોડુંક એક બે ઈંટ ખેંચી લઉં, કામમાં આવે તો. સોનાના મકાનો બધા. કે ઈંટ આમ ફિક્સ હતી. આમ એક ઈંટ હલતી હતી જરાક, થોડુંક જોર કરો, જોર કરો. ઈંટ તો ના નીકળી, બીજું નીકળી ગયું. ધોતિયું બગડ્યું. હરિવે કે મહારાજ આ શું થયું? કે એ પાછા આવે છે ને વાત કરશે. તો બધી વાત કરી તો જે એમના વંશજ છે અત્યારે હર્ષભાઈ રાણા, જે નૈરોબી આપણે કહે છે ને, પોતે વાત કરે. એટલે આ બધી વસ્તુ સાચી છે. આ કલ્પના કે બનાવટી નથી આ બધી વાત. એટલે મારા વખતમાં એટલે આપણે પણ આ બધું થઈ ચૂક્યા છે. હા, ઇન્દ્ર બ્રહ્મા સુધી થઈ ચૂક્યા. પણ બાકી આ છે ભગવાનનું સુખ. હવે ઇન્દ્ર થયા છે તો શું બાકી હશે? ધામધૂમ પંચ વિષયમાં ત્યાં તો અપ્સરાઓના ઢગલા તમારે બધી ચોઈસ તો બધું જેને ઉપાડો એ બધું એકદમ ફ્રીડમ. અને ત્યાં ઘડપણ જ નહીં, દેવલોકમાંય નહીં, ઘડપણ જ ના મળે. કોઈ માણસ હોય ને જન્મે 16 વર્ષનો થાય ત્યાં સુધી વિકાસ, પછી અટકી જાય. પછી ઘરડો ના થાય, એક કરચલીના પણ 10,000 વર્ષ, લાખ વર્ષનો હોય અને ઓલા 16 વર્ષનો બે સરખા જ લાગે. ત્યાં કહે ને અમૃત, જેમ અહીંયા ઘી છે ત્યાં અમૃત છે, એવી સ્થિતિ છે. અને પછી જ્યારે ત્યાં માદગી આદગી છે જ નહીં. આપણે તે મરવાનું થાય તો છેલ્લે વર્ષ 2 વર્ષ માદા હોય, ઠોઠો કે પતાસા કરે, ચાલતું હતું. ત્યાં દેવલોક ઇન્દ્રલોકમાં નહીં, બિલકુલ નહીં. પણ તો ત્યાં ભગવાનના અવતાર થતા નથી. એ સાહેબીમાં મોક્ષની વાત કોઈને યાદ જ ના આવે. એ આ લોકમાં જ, જો આ લોકમાં મહારાજ છપૈયામાં પ્રગટ થયા, ઉપર ના ગયા, આપણે ખાલી ટ્રીપ મારી આવી, પણ સ્થાયી તો કાઠિયાવાડમાં થયા. ત્યાં ઉપર દાર્જિલિંગ, નૈનીતાલ, કાશ્મીર, એટલું સુંદર સ્થાનો, ત્યાંમાં ના ગયા. ત્યાં ભગવાન ભજાય જ નહીં. કાઠિયાવાડમાં પથરા, બીજું કંઈ મળે જ નહીં. તમે 1 ફૂટ ખોદો ને પથરા આવે. હવે તો ત્યાં ભગવાને જમાવ્યું. ત્યાં ભગવાન છે કોઈ વાત જ ના નીકળે. પંચ વિષયની, ખાવા પીવાની, બીજું. અને એક વાર તો ગુણાતીતાન સાંઈ સંતો સાથે જતા હતા. બપોરનો સમય થયો, બધા સંતો એક ઝાડ નીચે આરામ કર્યો. થોડા સંતોને વિચાર આવ્યો કે ભાઈ જમવાનું મળે ને તો ઠીક પડે. ત્યાં રિદ્ધિ સિદ્ધિઓ આવી થાર લઈને, રીસર તમારે વનકોટ. ગુણાતીતાન સ્વામી જોવું, તમે આમ આઈને ગરાઉટ અમારા સાધુ બગાડશો. ગાડી મૂકી સ્વામી કે ચરોતરમાં આવજો, ભય છે તે કાઢી મૂક્યા. તો જો એટલે આવું બધું થયું તો સ્વામી એમાં ભગવાન ભજાય જ નહીં. વાત તો માલ નથી. જો આ લોકમાં અહીંયા તમારે
થોડીક સગવડ થઈ જાય ને, $1,00,000 $5 million, સત્સંગ પછી ના થાય. હા, રસોઈ આપી દે, નંદાઈ દે, તો મારી આખી આ સંતોરે ને અઠવાડિયું 8 દિન રસોઈ મારી નોંધી દો. સમાગમ કરવા ના આવે. એવું છે. પછી એ ખેંચમાં જ સમાગમ થાય, સત્સંગ થાય. જરાક ત્યાં સગવડ થઈ ને મન ડાયવર્ટ થઈ જાય. એટલે આ ભગવાન એવું બધી કન્ડિશન ઊભી કરી છે દેશમાં પરદેશમાં. તો ગમે ત્યાં જાઓ ને આપણું નસીબ આગળ ને આગળ આવે. બધું ત્યાં તમને $100 ખેંચ હોય, અહીંયા $1,000 ખેંચ હોય. ખેંચ તો રાખે જ, એમાં સત્સંગ થાય. કોઈ જરાક સગવડ કોઈ સત્સંગ કરે જ નહીં. એટલે ટૂંકમાં વસ્તુ સાચી છે, આ સત્સંગ સાચો છે. આપણે ગુણાતન સ્વામી બોલ્યા, કરોડ વાતની એક વાત. આ કરોડ વાતમાં શું બાકી? બધા સબ્જેક્ટ આવી જાય. તમે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ ને જે બધું કરો, કાંઈ બાકી જ ના રહે. અરે તમે 1000માં જ બધું આવી જાય. લાખ ને કરોડનું તો ક્યાં? તો સ્વામી કે કરોડ વાતની એક વાત, નિર્વાસનિક થઈને ભગવાન ભજી લેવા. આપણે વાસના સહિત ભજીએ છીએ એટલે જામતું જ નથી, સેટ થતા જ નથી, અપસેટ જ રહીએ છીએ. આવા ભગવાન આવે છે. હમણાં કઈ વાત કરી ભગવત સ્વામી, કેવા સંત મળ્યા, કેવા સ્વામી બાપા મળ્યા, અને તો લાભ લઈ શકતા જ નથી. કેવું કહેવાય? અહીં તો $નો ઢગલો હોય તો અને તમને કહેવામાં આવે કે ઉપાડો, જેટલું તમે ખેંચી આવો તમારું, અને તે જઈ જ ના શકે પાછા. મહારાજ છે ને ગઢપુર હતા, વરસાદની બહુ ખેંચ. હરિભક્ત મહારાજ વરસાદ પાડો, વરસાદ પાડો. કે સોમલા ખાચર બોલે તો પાડું. તો સોમલા ખાચર બોલ, બધા ક્યારે બોલ બોલ, પણ બોલાય જ નહીં. પાછો ગોદો મારે, આ બોલ, બોલે જ નહીં. અડધો કલાક પછી મારે કે ટાઈમ ઓવર. પછી તો મારે કે ચાલો હજુ બી 10 મિનિટ આપો. બોલ્યા જ નહીં. મારે કે ટાઈમ ઓવર. અહીંયા મારે ટાઈમ ઓવર બોલ્યા, મારા વરસાદ પાડો. બોલે કે ક્યાં મુઓ મર્યો તો અત્યાર સુધી કે મારે ઘણું બોલાતું જ નહોતું. ભગવાન બધું આવડે, એના બધું એવું જ છે આપણે. એટલે $નો ઢગલો હોય તો છૂટ આપવામાં આવે કે તમે જેટલું ખાપો બધું તમારું, તો કંઈ કરી જ ના શકો તમે. એવું થઈ જાય. તો ભગવાન આપણને આ લોકમાં બધું એ રીતે ગોઠવી આપ્યું છે કે સત્સંગ જ બાજુ ધકેલાવો. સત્સંગ બાજુ તમે આમ જતા ને તો આ બાજુ જ લાવે. સમજાય? ભગવાન સત્સંગ બાજુ તમને બધા કન્ડિશન, દેશકાળ, બધું વાતાવરણ, વ્યક્તિ, બધું એવું તમને મળે ને, આ બાજુ ધકેલ્યા કરે. આપણે આમ જવું છે ને આમ ધકેલ્યા. એટલે પછી એટલે બધું આપણે લાભમાં જ છે. એટલે કરોડ વાતની એક વાત, નિર્વાસથી થઈને ભગવાન ભજી લેવા. મારે કે આ વાત એક વાર કહે સમજો, 1,00,000 વાર કહે સમજો. આ જન્મે સમજો, 1,00,000 જન્મ કેળે સમજે જ છૂટકો છે. હા, બસ સુખ છે. જો આ વૈજ્ઞાનિકો પણ કહે છે, એ લોકો ફોર્મ્યુલા આપે છે, H=O/D. H happiness, H for happiness, equal to O object divided by પદાર્થ. તો હવે તમે ધારો કે ના ઈચ્છા, ડિઝાયર, O/D એટલે ઓબ્જેક્ટ પ્લસ ડિઝાયર. તો
તો ઓબ્જેક્ટ પાસે 10 હોય તો ડિઝાયર 20ની હોય તો હાફ, H = હાફ, એટલે અડધું સુખ. તો ઓબ્જેક્ટ હોય 10 અને ત્યાં ઈચ્છા ખાલી 5ની જ, તો હેપીનેસ ડબલ. પછી ઓબ્જેક્ટ ગમે એટલા હોય પણ ડિઝાયર 0, કંઈ જોઈએ જ નહીં, તો ઇન્ફિનાઇટ. ઇન્ફિનાઇટ. હવે આ સાયન્ટિસ્ટો કહે છે, મહારાજ એ જ વાત કરે છે, નિર્વાચ આટલી પણ ઈચ્છા હોય ને, આટલી પણ વાસના તો જન્મ લેવું પડે તમારે. હા, એટલે એવી તૈયાર થઈને બેસો. ભગવાન તેડવા આવે ને તે કહેવું નહીં મહારાજ વહેલા આવી ગયા તો. એક હરિભક્ત એવું બોલ્યા, મારે તેડવા આવે ને મારે 2 મહિનાનો ટાઈમ આપો, પછી આવો તમે. હું ખાલી હાથે ના જાઉં, તારી ભેંસને લઈ જાઉં. ભેંસને લઈ ગયા, ઓલા રહી ગયા. લો ડબલ્યુ ઉપાડવામાં શું 2 મહિનામાં શું કરી નાખવાનું, તો શું ભેગું કરવાનું, શું મૂકી જવાનું, આમ તો ખોટી માથાકૂટ. મારા તેડવા હા પાડીને ઉપડી ગયા હોત તો આ જે નિર્વાસનિક હોય ને એ આવું થાય. નિર્વાસનિક ભગવાન ભજી લેવા, કોઈ ઈચ્છા જ નહીં, બસ ભગવાનની રાહ જોઈને બેઠા. ભગવાન આવે ને તરત બેસી જ જવાનું, રથ લઈને આવ્યા, માથાકૂટ નહીં. અહીં શું દાટ્યું છે, ટલ્લા ખાવા લોકોને. એક દાદા હતા ને, માદા પડ્યા છેક છેલ્લે સુધી. પછી કંઈ બોલાતું નહોતું. પછી કંઈ આમ દીકરાઓ આવ્યા ને તો કંઈ કહેતા હતા. દીકરા કે બાપાને કંઈ મિલકત હશે ને બતાવવા માગે છે. ડૉક્ટર બોલાવે, ડૉક્ટર ગમે તો ખર્ચાવો પણ આ પપ્પા ખાલી 2 મિનિટ વાત કરે ને એટલું કરી આપો. એટલે હાઈ ડોઝ ઇન્જેક્શન બોલ્યા, પણ શું બોલ્યા? મૂર્ખાઓ, ઓલી પાડી છે ને સાવણી ચાવી જાય છે. પાછા હોઈ ગયા. સાવણી 2 પૈસાની, પાડી ખાઈ જાય. હું આ દીકરાઓ કે 10,000ની ચોટાડતા ગયા. આવું લવરું થાય છે. એક વખત પેલા છોકરાઓ એટલે પપ્પાને કંઈક વાત કરી અને ઓલા છોકરાઓ કહે તો કે આપી દે આપી દે આપી દે. અને પપ્પા કે તારે આપી દે ને કંઈક સાચું લાગે છે કંઈક. એટલે આવું બધું થાય. તાર મનમાં જેવું હોય ને એવું તારે સમજવાના. કથામાં શબ્દો તારા મનમાં જેવું ને એવું જ સમજવાના. એવું છે. એટલે જો નિર્વાસનિક થયા આપણે, શુદ્ધ ભાવના પોતા ઉપર લો કથા, તો જેવું ભગવાને સમજાવવું છે ને એ રીતે તમે સમજો અને અદ્ભુત કામ થાય. તો મહારાજે કહ્યું અનંત કલ્પ વીત્યા. અનંત કલ્પ, 1 કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. આપણે 1 કલ્પ લઈએ, અનંત કલ્પ જવા દો. 1 કલ્પમાં 8 અબજ 63 કરોડ ફિક્સમાં મૂકો, ખાલી 1 કરોડ લો. યાર 1 કરોડ વર્ષમાં 2 સતયુગ થઈ જાય, 2 ત્રેતા, 2 દ્વાપર ને 2 કળિયુગ. કરોડ વર્ષમાં તો જો ઉપર 8 અબજ 64 કરોડ છે, 64 કરોડ લઈએ તો 128 સતયુગ, 128 ત્રેતા, 128 દ્વાપર, 128 કળિયુગ. હવે આ 1 કળિયુગ ખાલી 5,000 વર્ષ થયા છે, 6,000 વર્ષ. હજુ 4.25 લાખ વર્ષ બાકી છે કળિયુગના. શું દશા થશે? આ 6,000 વર્ષમાં ભૂકા બોલાઈ નાખ્યા. કેટલું ક્લેશ ને કંકાસ ને લડાઈ ને ઝઘડા ને મારામારી ને ખૂન ને બળાત્કાર, કેટલી ધમાલ ધમાલ. 4.25 લાખ વર્ષ બાકી છે. તો આ બધામાંથી આપણે છુટકારો પામીએ
ભગવાન ધામમાં બેસી જઈએ એવી ઈચ્છા ધરાવી. હા, એ લોકોને જ્યાં સુધી છે કુટુંબ છે બધું કરવાનું, પણ બંધાવાનું નહીં આમાં. હા, કરવાનું, બંધાવું નહીં. બંધાવો તો ભગવાનમાં, સંતમાં, ત્યાં બંધાવો બસ. નહીં તો ફરી લેવા દેવા વગર જન્મ પાછો આવશે. એટલે આપણે એ ભૂલ ના કરતા આવો ભગવાન આવા સંત આવો સત્સંગ મળ્યો છે કે અનંત કલ્પ વીત્યા. એક કલ્પની કહાની તો કેટલી બધી છે. અનંત કલ્પ વીત્યા, તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. એનો અર્થ કે આજ સુધી આપણને આ સત્સંગ મળ્યો જ નથી. આ જન્મ્યા આપણે એનો કે આ સત્સંગ મળ્યો, પહેલી જ વાર આપણને આ સત્સંગ મળે છે. અનંત અનંત જન્મ થઈ ગયા, પહેલી વાર સત્સંગ મળે છે. તો જતન કરીને રાખજો. આ સત્સંગ આમ ખોવાઈ જાય. જો 2 પૈસાની બોલ પેન હોય તો કેટલું સાચવી છે આપણે. કોઈને લખવા આપી હોય ને તો ઊભા રહીએ, પાછી આપે ત્યાં સુધી. બોલો, નહીં? ટાઈમ ઇઝ મની નહીં, પેન ઇઝ મની. $2 પેન છે ને એ આવું છે. પણ સત્સંગ સાચવાની વાત નહીં. મારે કહે ને દુર્લભમાં દુર્લભ સત્સંગ, એ સાચવાની વાત નહીં. આ બધું કચરો ભેગો કરીએ જે અંત સમય કાંઈ કામમાં આવતું, સાથે કાંઈ લઈ જતા નથી. આપ કોઈ લઈ ગયો નથી, કોઈ પણ. તો એ બધું મૂકીને જ જતો હોય. તો આપણે આ ભ્રમ મટતો જ નથી. એટલે આ સાથે આવે એવું કંઈ કરો તો સાથે આ સત્સંગ જ આવશે. એટલે આમાં લગ્ની લગાવો, આમાં બધું કરો. એક